રાજકોટમાં એક તારો ફાઉન્ડેશન દ્વારા રક્તદાન કેમ્પ અને અંગદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રસિદ્ધ લોકગાયક પદ્મશ્રી હેમંત ચૌહાણના જન્મદિવસ નિમિત્તે સમગ્ર આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને બ્લડ ડોનેશન કર્યું હતું અને સમાજમાં અંગદાનની જાગૃતિ લાવવાનો સંદેશ અપાયો હતો। આજે 7/11/2025 અત્યારે 70 વર્ષની મારી ઉંમર થઈ અને 71મા વર્ષમાં પ્રવેશ કર્યો અને અમે આવા સેવાકીય પ્રવૃત્તિઓને ખૂબ કરતા, પણ આ વખતે કંઈક અલગ કર્યું અમે, કારણ કે કોઈને પૈસા દઈને વધારાના પૈસા છૂટી જવાય કે ભાઈ લો કોઈ સંસ્થાન દાન કરવું આ તે, પણ આ કામ છે એ કોઈ કરવા આગળ આવતા નથી, અથવા તો જૂની માન્યતાઓમાં હોય છે। આનો એક પ્રચાર જો થાય ને ગામડે ગામડે તો સાહેબ બધાનું કલ્યાણ થઈ જાય। અમારી ઉજવણીએ ઘઉં કરી લીધી, નાના હતા ત્યારે 20, 22, 25 વર્ષ ત્યાં સુધી ઉજવણી કરી લીધી, પણ સમજણા ત્યાં સુધી ના। હવે આપણી ઉંમર નાના છોકરાની નથી, નાના છોકરાઓની ઉજવણી હોય તો ક્યાંક કાપીએ, પણ આ તો ભગવાને આપણને 70 વર્ષ સુધી જીવાડ્યા અને હજી એનું કામ કરવું છે તો એક સારું કામ થાય આપણા હાથે, એના માટે થઈ અને આવો ઓર્ગન ડોનેશન અને બ્લડ લોકોને સંદેશો એ કે એક આપણને ભગવાને એક આટલું સરસ તંદુરસ્ત જીવન આપ્યું છે તો આપણે એ શરીર વડે બીજાને કોઈકને ઉપયોગી થઈ ગયા, કારણ એક દિવસ શરીર તો રાખમાં રોલાઈ જવાનું છે, પરંતુ આપણે જતાં પહેલાં પણ કંઈક સારો સંદેશો જાય કોઈકના દિલમાં હોય છે, કોઈની કિડની રૂપે રહીએ, કોઈના લીવર રૂપે રહીએ, કોઈની આંખી રૂપે આપણે જીવતા રહીએ, તો આ સંદેશો અને અત્યારે સમય પ્રમાણે આ બહુ સારું છે। અને અત્યારે એવા આધુનિક દવાખાનાઓ આવી ગયા કે 2 આંખ આપણે આપી તો 2 જણાને દેખતા કરી શકે, તો કેટલું બધું પુણ્યનું કામ છે। અત્યારે આપણી પાસે સંપત્તિ હોય લાખ રૂપિયાની, 10,000 દાન કરી દો, એ દાન નથી, આ એક્સ્ટ્રા છે, આ તો શરીર જ નથી દાન કરવાનું છે। અને અગાઉથી જ અમે નોંધાવી દીધું, અમારા પરિવારે જ શરૂઆત કરી, પહેલી મેં કરી, મિસિસે કરી, મારા બાળકોએ કરી અને પછી સગાવાલાને બધા, અને આજે મોટા પાયે બધા આવશે। આની પહેલાં અમે કરેલું મારા જન્મ દિવસે, ત્યારે 150 બોટલ થઈ હતી, અમે સરકારી દવાખાનામાં જમા કરાવી, પછી તો અમને વિશ્વાસ વધતો ગયો કે ના ભાઈ આપણે તો આવું કામ કરીએ તો વધારે સારું। અને બાકી ઘણી સેવાકીય પ્રવૃત્તિ છે, પણ આને અમને વધારે મહત્ત્વ લાગ્યું। અને જે જગ્યાએ હું દવાખાને જાઉં, ડૉક્ટરોને મળું, તો ડૉક્ટરો ખુદ મને કહે કે ભાઈ અમે પ્રચાર કરીને દર્દી સુધી પ્રચાર કરીએ છીએ, પણ તમે કલાકાર છો, તમે 12 ગામ પ્રોગ્રામમાં જાઓ, હવે 25,000 માણસો હોય, એમાં તમે બોલો તો કેવું મોટો સરસ સંદેશો જાય। મેં કીધું સાહેબ તો હવે કામ અમે કરશું અને એવું સરસ કરશું, એટલે વહેલું જ અમે આખો કેમ્પ ગોઠવો અને આનો સંદેશો ખૂબ ફેલાય અને લોકોમાં જાગૃતિ આવે। અમારે મોટા થવા માટે આ નથી કર્યું, પણ આનો એક બોલો પ્રચાર થાય અને ગામ લોકોને એક જાગૃતિ આવે। અમારે તો ટ્રસ્ટ ખોલી નાખ્યું છે, અમે તો આવું જ કરવાના, કારણ કે ભગવાને ગળું આપ્યું છે ત્યાં સુધી ગાશું અને એના દ્વારા એ સરસ સંદેશો આપ્યો છે।